એનર્જી કન્ઝર્વેશનનો રૂલ મેં તમને ચલાવેલો હતો, એ શું હતો ખ્યાલ છે તમને? ઉર્જા સંરક્ષણનો નિયમ શું? એ રૂલ શું કહેતો હતો? એ સિદ્ધાંત શું કહેતો હતો? કે એનર્જી નાઇધર બી ક્રિએટેડ નોર બી ડેસ્ટ્રોઈડ. ઉર્જા ઉત્પન્ન થઈ શકતી નથી, એટલે કે એનું પ્રોડક્શન, એનું મેન્યુફેક્ચરિંગ, નવી ઉર્જા ઉત્પન્ન ન થઈ શકે, કે જૂની ઉર્જા નાશ ન થઈ શકે. ઉર્જા શું છે? ઉર્જા ઉત્પન્ન ન થઈ શકે અને એનું નાશ પણ ન થઈ શકે. તો શું થઈ શકે? એનું ખાલી વન ફોર્મ, એક રૂપમાંથી બીજા રૂપમાં ટ્રાન્સફર થઈ શકે, એક રૂપમાંથી બીજા રૂપમાં ટ્રાન્સફર થઈ શકે. બાકી એ ઉત્પન્ન ન થઈ શકે અને નાશ પણ ન થઈ શકે. તો આનો મતલબ શું આપણે એવું કહી શકીએ કે હકીકતમાં ઉર્જા જે છે એ કન્ઝર્વ થશે, એનું સંરક્ષણ થશે, એનું સંવર્ધન થશે. મતલબ કે જેટલી ઉર્જા છે ને એટલી રહેશે. માની લો કે સમગ્ર પૃથ્વીની અંદર જેટલી પણ ઉર્જા છે એ બધી ઉર્જાનો આપણે સરવાળો કરી નાખીએ. જેટલી પણ ઉર્જા એટલે કઈ? તો કે સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, હાઇડ્રલ એનર્જી, ન્યુક્લિયર એનર્જી, ગ્રેવિટેશનલ એનર્જી, તમામ એનર્જી એનો આપણે સરવાળો કરી નાખીએ, બરાબર. અને ફોર એક્ઝામ્પલ માની લો કે એ એક્સ આવ્યો, અથવા તો માની લો કે 1000 ગીગાવોટ આવ્યો. જો કે 1000 ગીગાવોટ તો બહુ ઓછો આંકડો છે, પણ આપણે ફોર એક્ઝામ્પલ માની લઈએ 1000 ગીગાવોટ આવ્યો, બરાબર. તો હવે આજથી 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10, 50 વર્ષ પછી પણ આ 1000 ગીગાવોટ જે છે એ કેટલું રહેશે? એ એટલું ને એટલું રહેશે. કેમ? કારણ કે નવી ઉર્જા બનવાની નથી, જૂની ઉર્જા 1000 છે એમાંથી કંઈ ગાયબ થવાની નથી. સમજાણું? તો આ એનર્જી કન્ઝર્વેશનનો રૂલ છે. તો સેમ આ જે એનર્જી કન્ઝર્વેશનનો રૂલ રહ્યો ને, સેમ આ જ રૂલ એક રીતે બાયો જીઓ કેમિકલ સાયકલ માટે પણ લાગુ પડે છે. બાયો જીઓ કેમિકલ સાયકલ માટે. બાયો જીઓ કેમિકલ સાયકલ એટલે શું? તો કે કાર્બન સાયકલ, ઓક્સિજન સાયકલ, હાઇડ્રોજન સાયકલ, ફોસ્ફરસ સાયકલ, કેલ્શિયમ સાયકલ. તો આ શું કહે છે? આ એવું કહે છે કે હકીકતમાં ઓક્સિજન જે છે ને, ઓક્સિજન એ પૃથ્વી ઉપર જેટલો છે એટલો ને એટલો રહેવાનો છે. 21% ઓક્સિજન છે, તો એવું નહીં થાય કે ભવિષ્યમાં એ 42% થઈ જાય કે 30% થઈ જાય. કેમ? કારણ કે એવું તો જ થઈ શકે જો આપણે બીજા ગ્રહમાંથી ઓક્સિજનના સિલિન્ડર લઈ આવીએ તો. સમજાણું કે ન સમજાણું? જેટલો ઓક્સિજન છે એટલો ને એટલો રહેવાનો છે, કોઈ વધારાનો આવવાનો નથી, કે આમાં ઘટાડો પણ થવાનો નથી. બીજું, તો હવે તમને એવો પ્રશ્ન થાય કે તો આ કાર્બન ડાયોક્સાઇડમાં તો વધારો થાય છે. કાર્બન ડાયોક્સાઇડ જે છે આઈ થિંક 0.02%ની આજુબાજુ છે, 0.01% કે 0.02%. તો એમાં માઇનોર લેવલે વધારો થતો હોય છે. તમે એવું કદાચ ન્યૂઝમાં વાંચેલું હશે, અને ન વાંચેલું હોય તો મેં તમને કહી દીધું. તો તમને એવો પ્રશ્ન થવો જોઈએ, તો કાર્બન ડાયોક્સાઇડમાં આવું શા માટે થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડમાં આવું શા માટે થાય છે એ સમજીએ. તો પહેલાં તો તમે સમજો કે નાઇટ્રોજન 78% છે, ઓક્સિજન 21% છે, કાર્બન ડાયોક્સાઇડ 0.01 અથવા 0.2% છે. તો આ બધું શું છે? તો હકીકતમાં આ બધું તો એક રીતે શું દર્શાવે છે કે વાયુમાં એની, વાતાવરણમાં એની માત્રા દર્શાવે છે. 78% બધું છે, પણ એ ક્યાં છે? એ વાતાવરણમાં છે. તો ફોર એક્ઝામ્પલ આપણે 21% અથવા 78% જે છે ઓક્સિજન, 21%, 78% નાઇટ્રોજન, એ ક્યાં છે? એ વાતાવરણમાં છે. પણ વાતાવરણની સિવાય બીજે પણ રહેલો છે ને. શું કાર્બન ડાયોક્સાઇડ રહ્યો એ માત્ર ને માત્ર વાતાવરણમાં જ છે? તો કે ના, માત્ર ને માત્ર વાતાવરણમાં નથી. તો એની સિવાય બીજે ક્યાં છે? વનસ્પતિમાં ગ્રીન કાર્બન સ્વરૂપે એ છુપાયેલો છે. આ ઉપરાંત બીજે ક્યાં છે? ઓશિયન સમુદ્રની અંદર બ્લુ કાર્બન તરીકે એ છુપાયેલો છે. દલદલીય વિસ્તારની અંદર કાર્બન તરીકે છુપાયેલો છે. પૃથ્વીના પેટાળની અંદર કોલસો, ફોસિલ ફ્યુલ્સ, એની અંદર એ બ્લેક કાર્બન તરીકે છુપાયેલો છે. સમજાણું કે ન સમજાણું? તો હકીકતમાં આપણે આ બધાનો સરવાળો કરીએ, આખી દુનિયામાં જેટલો કાર્બન છે, આખી દુનિયામાં જેટલો કાર્બન એટલે કયો આવી ગયો? વાતાવરણમાં છે એ આવી ગયો. આ બ્લુ કાર્બન જે ઓશિયનમાં રહ્યો એ, ગ્રીન કાર્બન જે ફોરેસ્ટમાં, જંગલોમાં રહ્યો એ, પૃથ્વીના પેટાળની અંદર જે કોલસામાં ને પેટ્રોલિયમમાં ને એ બધામાં જે છુપાયેલો છે એ, આપણા દરેક સજીવોના શરીરમાં જે છુપાયેલો છે એ બધાનો સરવાળો કરી નાખીએ. અને એ બધાનો સરવાળો કરીને જે કોઈ પણ આંકડો આવ્યો, માની લો કે X ટન આંકડો આવ્યો, અથવા સમજીએ કે 1000 ટન આંકડો આવ્યો. 1000 ટન તો બહુ નાનો આંકડો છે, પણ માની લઈએ કે 1000 ટન કાર્બન થયો. તો આજથી 5, 10, 20, 50 વર્ષ પછી પણ શું થશે? એ 1000 ટનનો આંકડો રહ્યો એ 1000 ટન જ રહેશે. શું રહેશે? એ 1000 ટન જે છે એ 1000 ટન જ રહેશે. એમાં કોઈ વધઘટ થશે નહીં. હા, એવું બની શકે કે કોલસામાં જે કાર્બન છુપાયેલો છે એ કોલસામાંથી નીકળી અને વાતાવરણમાં આવી જાય. અથવા ગ્રીન કાર્બન સ્વરૂપે જે વૃક્ષોમાં છુપાયેલો છે, જંગલમાં છુપાયેલો છે, એ છૂટો થઈને કેમાં આવી જાય? વાતાવરણમાં ભળી જાય. સમજાણું? તો ઇન શોર્ટ
બાયો જીઓ કેમિકલ સાયકલ એ શું કામ કરે છે? એ બેલેન્સિંગનું કામ કરે છે ને, એ સંતુલન જાળવવાનું કામ કરે છે ને, કે એક જગ્યાએથી આપણે એવું કહી શકીએ કે બાયો જીઓ કેમિકલ સાયકલ એવું કહે છે કે એક જગ્યાએ કાર્બન વધે છે તો એનો મતલબ એમ કે બીજી જગ્યાએ કાર્બન ઘટે છે. ફોર એક્ઝામ્પલ, વાતાવરણમાં કાર્બન વધે છે તો એનો મતલબ એવું કહી શકાય કે ક્યાંક બીજેથી ઘટતો હશે. તો ક્યાંથી ઘટતો હશે? તો કે ફોસિલ ફ્યુલ સળગાવવાથી, કોલસો સળગાવવાથી, પેટ્રોલિયમ સળગાવવાથી જે ધુમાડો થાય અહીંયા ઘટતો હશે. અથવા બ્લુ કાર્બન ઓશિયનની અંદર છુપાયેલો છે ત્યાંથી ઘટતો હશે, એની કેદમાંથી મુક્ત થતો હશે. અથવા ગ્રીન કાર્બન જંગલમાંથી મુક્ત થતો હશે. સમજાણું કે ન સમજાણું? તો મતલબ બાયો જીઓ કેમિકલ સાયકલ એ મુખ્યત્વે શું કરે છે? એ મુખ્યત્વે મેઇનલી બેલેન્સિંગનું કામ કરે છે, સંતુલનમાં જાળવવાનું કામ કરે છે, સંતુલનનું કામ કરે છે. સમજાણું કે નહીં?